બેન છે તો તમે અહીંયા આગળ ઉમેદવારી નોંધાવેલી છે કે કોઈના ટેકામાં આવ્યા છો? નહીં, ઉમેદવારી નોંધાયેલી છે આમ આદમી પાર્ટી તરફથી. આમ આદમી પાર્ટીની અંદર. હમ. તો અહીંયા આગળ તમે જિલ્લા પંચાયતમાં છો કે તાલુકા ના, પંચાયત? જિલ્લા પંચાયતમાં છું. મોરતર જિલ્લા મોરતર જિલ્લા પંચાયતમાં. હા. તો અહીંયા આગળ ઘણા બધા પક્ષો હોય છે, કોંગ્રેસ, ભાજપ, અપક્ષ ને આમ આદમી પાર્ટી પણ આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જંપલાવ્યું છે. તો તમે કેટલા ટેકાદારો સાથે અહીંયા ફોર્મ ભરેલું છે આજે? એક જ ટેકેદારમાં અમે એક ટેકેદાર માંગ્યું જ છે. હા હા. તો અહીંયા આગળ તમે શું ઈચ્છો છો કે અહીંયા આગળ આગળના વર્ષોમાં ઘણી બધી પાર્ટીઓ અહીંયા આગળ કોંગ્રેસ, ભાજપ વારાફરતી અહીંયા આગળ જીતેલી છે, તો આ વખતે કેનું પલડું ભારી હોઈ શકે છે? કોણ જીતી શકે છે? આમ તો અત્યારે આમ આદમીનું પલ્લું જ ભારે હોય ને, જે પક્ષ લડતા હોય એનું જ પલ્લું ભારે હોય. હા. તો લોકો કેવું ઈચ્છે છે કે અહીંયા આગળ પરિવર્તન થવું જોઈએ, કે તમારા મતે તમે અહીંયા આગળ વિસ્તારમાં ફરતા હશો તો લોકોનો કેવા મંતવ્યો આવતા હોય છે? લોકોના મંતવ્ય એવા છે કે જે કામગીરી બાકી પડી છે એમના કામ પૂરા કરો. હા. બરાબર. અત્યારે અફવાઓ તો બહુ ફેંકે છે, અત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હર કોઈ હોય, પણ એમના કામ નથી પૂરા થયા તો લોકો તો ચાહવાના જ છે ને કે એમનું કામ ક્લિયર હોય તો લોકો એમને ચાહે. તો આગળ પણ આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર પણ સરકાર જ્યારે બની હતી ત્યારે લોકોએ અમુક ખૂબ વખાણ કર્યા કે સારી પાર્ટી છે, ખૂબ જ એમનું કામ બોલે છે અને લોકો માટે ફાયદાકારક છે. તો તમે કદાચ અહીંયા આગળ કોઈ સીટો અહીંયા આગળ આવશે આમ આદમી પાર્ટીની, તો પહેલું મુખ્ય અહીંનો જે મુદ્દો છે એ કે જે સમસ્યાઓ છે ખેડૂતોની, કઈ સમસ્યાને હલ કરવા માટેનો તમારો પ્રયત્ન જે રહેશે? ખેડૂતોને જે માંગ છે એ અમે પૂરી કરશું 100%, એમને જોડે રહીને. તો આ વિસ્તારની અંદર એવો કયો મુદ્દો છે કે હજી સુધી કોઈ પણ પાર્ટી આયા અને જીત્યા અને પૂરો હજી સુધી થયો નથી? એક કે મુદ્દો હજી પૂરા જ નથી થયા પાર્ટી આવી ત્યાં સુધીનો.